હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આપણે છેલ્લા બે લેક્ચરની અંદર SN1 અને SN2 પ્રક્રિયા ભણ્યા. એના પ્રશ્નો કયા પ્રકારના પૂછી શકાય તો એ સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરી ગયા. આ લેક્ચરની અંદર આપણે અવકાશ રસાયણની દ્રષ્ટિએ આ પ્રક્રિયા જે છે એ કઈ રીતે જોવામાં આવે છે, અથવા તો અવકાશ રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એમાં કેવા ફેરફાર થાય છે, તો એ સંદર્ભમાં આપણે કેટલીક વાત કરવાની છે. આપણે બહુ થોડી વાત એ સંદર્ભમાં કરીશું, કારણ કે આપણે ઓલરેડી પ્રકાશીય સમઘટકતાની અંદર દરેકે દરેક વિગત સમજી ચૂક્યા છીએ. એટલે માત્ર આપણે પ્રક્રિયાની દ્રષ્ટિએ જે ફેરફાર છે એટલી જ વિગતો જોવાની છે. એટલે આપણે બહુ ઝડપથી એ વિગત સમજી અને આગળ આજે આપણો મેઇન ટોપિક જે છે એ એલિમિનેશન રિએક્શન એટલે કે વિલોપન પ્રક્રિયા છે. એટલે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું. એટલે અહીંયા આગળ જે વિગતો જે સમજવાની છે, થોડીક કંઈક નવી કહી શકાય એવી જે કાંઈ છે એને સમજી અને ઝડપથી આગળ વધશું. તમારે એક વખત એનસીઆરટીની ટેક્સ્ટ બુક મુજબ જે મુદ્દાઓ આપ્યા છે ને આપણે મોડ્યુલમાં એઝ ઇટ ઇઝ એનસીઆરટી ટેક્સ્ટ બુક મૂકેલી છે, તમારે એક વખત એને શાંતિથી વાંચી જવાનું છે, જેથી કરીને થિયોરેટિકલી એ પ્રશ્નો આવે તો આપણને આવડે. આપણે ઓલરેડી દરેકે દરેક વિગત સમજી ચૂક્યા છીએ, એટલે હું એ રિપીટ નથી કરતો. માત્ર બે ત્રણ વિગતો જે મને એવું લાગે છે કે તમને મારે સમજાવવી જોઈએ, કહેવી જોઈએ, એટલા પૂરતી જ આપણે અહીંયા વાત કરીશું. તો અહીંયા આગળ અવકાશ રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ, પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, તો આ બંને વિગતથી તમે બહુ સારી રીતે પરિચિત છો, એટલે આપણે એના ઉપર કંઈ વાત નહીં કરીએ. ધારણ, રિટેન્શન ઇંગ્લિશમાં કહેવાય છે, વ્યુત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન, અને રેસિમાઇઝેશન એટલે કે રેસિમીકરણ, આ ત્રણ શબ્દોને આપણે મુખ્યત્વે સમજવાના છે. એટલે આપણે એના ઉપર ફોકસ કરીએ. તો એક પહેલો જે શબ્દ છે એ જો જોઈએ તો એ ધારણ છે, એટલે કે રિટેન્શન. અંગ્રેજી ગુજરાતી બંને શબ્દોને જોડે શક્ય હોય ત્યાં સુધી રાખીએ, કારણ કે ક્યારેક કશું ગુજરાતીમાં ન સમજાય તો ઇંગ્લિશ શબ્દ ઉપરથી આપણને ઝડપથી ખ્યાલ આવે. એવું કેટલીક જગ્યાએ બનતું હોય છે, આવું મેં અનુભવ્યું છે, એટલે હું તમને કાયમ આવું ભલામણ કરતો રહેતો હોઉં છું. ધારણ, રિટેન્શન, ઇન્વર્ઝન. તો ઇન્વર્ઝનની વાત તો આપણે ઓલરેડી કરેલી છે. ધારણ, રિટેન્શનની વાત કરીએ. ધારણ અથવા તો રિટેન્શન એટલે શું? તો કે જ્યારે કોઈ પણ એક અવકાશીય ગોઠવણી હોય એમાં વિસ્થાપન પ્રક્રિયા થઈ અને જે નવી નિપજ બને છે એ નિપજની અવકાશીય ગોઠવણી તે જ પ્રમાણેની હોય ત્યારે એને ધારણ અથવા તો રિટેન્શન, અથવા સૌથી સરળ શબ્દમાં કહેવું હોય તો અવકાશીય ગોઠવણીમાં ફેરફાર વગર વિસ્થાપન પ્રક્રિયા થવી. ફેરફારનો અર્થ એવો થાય કે જે સમૂહ દૂર થાય છે એ જે પ્રકારે ગોઠવાયેલો હતો અવકાશમાં, ત્યાં જ આગળ નવો દાખલ થતો સમૂહ ગોઠવાય છે અથવા તો જોડાય છે, નવો બંધ ત્યાં જ બનાવે છે. આટલું માઇન્ડમાં ક્લિયર હોય તો આ વર્ડ જે છે રિટેન્શન અથવા તો ધારણ, એ આટલું જ કહેવા માંગે છે. આપણે એવું એક ઉદાહરણ જે છે એને આપણે બરાબર સમજીએ એટલે આપણને એ આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે છે. તો અહીંયા આગળ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ આમ છે. તો આ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ CH3 C CH2 bond OH, H bond CH2 CH3.
બંધારણ કંઈક આવું, બરાબર. એટલે અહીંયા આ પહેલો કાર્બન થાય, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન બીજા કાર્બન ઉપર મિથાઇલ વિસ્થાપિત સમૂહ છે. આ ધ્યાનમાં રાખવાનું છે આપણે. ઓકે, અહીંયા H અથવા તો CH3 એ પાછળના ભાગમાં છે. અહીંયા વેજ બોન્ડ અને ડેશ બોન્ડ, એટલે અહીંયા આગળ આપણે ફેરફાર કરી નાખીએ તો H અને આ ડેશ બોન્ડ આ રીતે છે. જો એને HCl ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો HCl ની હાજરીમાં ગરમ કરીએ ત્યારે ફેરફાર શું થશે? તો કે આ H પ્લસ અને Cl માઇનસ, તો H પ્લસ જે છે એ OH માઇનસ ને દૂર કરે, એટલે ઓવરઓલ H2O દૂર થશે. અત્યારે આપણે પ્રક્રિયાને નથી સમજતા, પણ હા એટલે ડિટેલમાં એમ મિકેનિઝમના કે એ પોઈન્ટ ઓફ વ્યૂ, આ H પ્લસ છે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે H2O પ્લસ થાય, ને પછી આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને H2O છૂટો પડે. ક્લિયર? લો, Cl માઇનસ છે એ આ OH માઇનસની જગ્યાએ દાખલ થશે, તો Cl માઇનસ છે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. OH માઇનસ દૂર થાય ને એના સ્થાન ઉપર Cl માઇનસ દાખલ થાય, તો આ કાર્બન CH3 CH2 Cl બોન્ડ H બોન્ડ CH2 CH3 આમ હોય. એટલે કે 1 2 3 અને 4, એટલે કે 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન આમ થશે. અને આ જે છે એ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ આમ છે. આ જે કંઈ બંધારણ છે એ લીવો રોટેટરી છે અને આ ડેક્સ્ટ્રો રોટેટરી છે. તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન એ અવકાશીય ગોઠવણી સાથે સીધે સીધું કોઈ રીતે સંબંધિત નથી. દરેક પદાર્થનો પોતાનો ગુણધર્મ છે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન એ જમણી બાજુ કરશે કે ડાબી બાજુ કરશે. હા, કોઈ એક બંધારણને આધારે તમે એમ કહી શકો, દાખલા તરીકે આ છે એ પ્લસ છે, ડેક્સ્ટ્રો રોટેટરી છે, જમણી બાજુ કોણાવર્તન કરે છે ધ્રુવીભૂત પ્રકાશનું, તો આનું પ્રતિબિંબી છે એ ડાબી બાજુ કરશે, એવું ચોક્કસપણે કહી શકો. પણ જ્યારે કોઈ સમૂહ બદલાય છે ત્યારે પદાર્થ, આ બંને પદાર્થ જુદા જુદા છે, ત્યારે આ બંને પદાર્થોની ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરવાનો જે ગુણધર્મ છે એ સ્વતંત્ર છે. આનો પોતાનો અલગ છે, આનો પોતાનો અલગ છે. એટલે આ બે બદલાય પણ ખરા, ન પણ બદલાય, તો એ દરેકે દરેક વખતે એ અલગ પ્રકારનું ગોઠવણી સાથે એને કોઈ સીધો સંબંધ નથી. એ પદાર્થનો પોતાનો સ્વતંત્ર ભૌતિક ગુણધર્મ છે. આ મગજમાં બેસાડવાનું, રાઈટ? એટલે આ જે છે એ લીવો રોટેટરી છે, સેમ સાઈડમાં આવ્યું તોય આ ડેક્સ્ટ્રો રોટેટરી છે, બરાબર? તો એ આ બંને વસ્તુ. પણ હા, અવકાશીય ગોઠવણીની દ્રષ્ટિએ જોઈએ ત્યારે OH જે બાજુ હતો એ જ બાજુ Cl દાખલ થાય ત્યારે આ જે ઘટના છે એને રિટેન્શન કહેવાય, અથવા તો ધારણ એમ કહેવાય. કે એમાં અવકાશીય ગોઠવણીમાં જે તરફ દૂર થનાર સમૂહ હતો એ જ તરફ નવો દાખલ થતો સમૂહ છે એ આવે છે, ત્યારે એ ધારણ અથવા તો રિટેન્શન કહેવાય. ક્લિયર છે? હવે ત્રણે ત્રણ વિગત છે એ સાથે જોઈએ. ત્રણે ત્રણ એટલે એક તો ધારણ, બીજું વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન, તો રિટેન્શન, ઇન્વર્ઝન અને રેસિમિક મિક્સચર. તો આ વિગત છે એને આપણે સમજીએ તો એમાં આપણને એક સિમ્બોલિક
સ્ટ્રક્ચર આપેલું છે જેમાં એક્સ છે અને એક્સના જગ્યાએ વાય દાખલ થાય છે, તો એની બે શક્યતા હોય અને એ બંને શક્યતા પ્રમાણે આપણે એ વિગત છે એને સમજીએ. C2H5 બોન્ડ C આ રીતે X અહીંયા આગળ H અને CH3. ધારો કે આ એક મૂળ પ્રક્રિયક છે અને આ પ્રક્રિયકની સાથે પ્રક્રિયા થાય અને Y કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે કે જે શું કરશે તો કે Y માઇનસ લઈ લઈએ આપણે, X માઇનસ દૂર થઈ અને એના સ્થાન ઉપર Y માઇનસ છે એ દાખલ થાય. હવે એ X માઇનસને દૂર કરી અને એના સ્થાન ઉપર ગોઠવાય તો હવે એની એ જ દિશામાંથી જોડાઈ શકે અને એનાથી વિરુદ્ધ દિશામાંથી પણ જોડાઈ શકે. તો બે પ્રકારના બંધારણ છે એ આપણને મળે. કયા બે બંધારણ મળશે? તો કે એક જે છે એ એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે અહીંયા આગળ C2H5 C X જે છે એ આ બાજુ આવી, સોરી Y આ બાજુ આવે અને જે CH3 અને H છે એ એનાથી વિરુદ્ધ દિશામાં. H અને CH3 આ રીતે આવે. તો એક શક્યતા આ થઈ, બરાબર. આને જો આપણે આને બંધારણ છે એ B કહીએ અને જો આમાંથી જે કંઈ ફેરફાર થાય, હવે કેવો ફેરફાર તો કે એ જ દિશામાંથી આમાં શું થયું, વિરુદ્ધ દિશામાં, X જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવણી થઈ, Y છે એ જોડાયો. અને બીજી જે શક્યતા હોય એ શું હોય તો કે જે દિશામાં છે એ જ દિશામાં X જે છે એ જ દિશામાં Y જોડાય. H અને CH3 આ રીતે આવે. તો આ જે અને આપણે એ કહીએ તો આ જે છે એ શું કહેવાય, રિટેન્શન, ધારણ, બરાબર. અને આ જે છે એ વ્યુત્ક્રમણ, વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે કે જે બાજુએ ઘટક જોડાયેલો હોય એનાથી વિરુદ્ધ દિશામાંથી જોડાય ત્યારે ઇન્વર્ઝન કહેવાય. અને જે ઘટક દૂર થનાર જે સમૂહ છે એ જ દિશામાંથી દાખલ થનાર સમૂહ છે એ જોડાય ત્યારે એ રિટેન્શન થયું કહેવાય, ધારણ કહેવાય. અને જો એટલે એક વ્યુત્ક્રમણ ખ્યાલ આવી ગયો. હવે રિટેન્શન તો આપણે સમજ્યા હતા. વ્યુત્ક્રમણ એટલે શું તો કે જે દૂર થનાર સમૂહ છે, લિવિંગ ગ્રુપ જેને કહીએ આપણે, તો એ લિવિંગ ગ્રુપ જે છે એ દૂર થતો હોય, લીવ થાય, દૂર થાય અને એનાથી વિરુદ્ધ દિશામાંથી નવો સમૂહ જોડાય ત્યારે વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન કહેવાય. અને જો A અને B બંને બંધારણો મળે એટલે કે ઇન્વર્ઝન પણ થાય છે, રિટેન્શન પણ થાય છે અને જો આ બંનેનું પ્રમાણ 50:50 નું હોય તો આવું જે મિશ્રણ છે એને રેસિમિક મિશ્રણ કહેવાય. અને આ જે પ્રક્રિયા થઈ એને રેસિમીકરણ કહેવાય. આને કહેશું રેસિમીકરણ. તો આ તફાવત જે છે બંને વચ્ચેનું એ ત્રણ બાબતો આવી ગઈ, રિટેન્શન, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ. આઈ થિંક હવે આ ત્રણ બાબતો ક્લિયર છે. કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો રેસિમિક મિશ્રણ ક્યારે મળે એ આપણે હવે સમજીએ અને ઇન્વર્ઝન ક્યારે થાય એ સમજીએ. SN1 અને SN2 પ્રક્રિયાને ફરી વખત જોઈએ તો અહીંયા આગળ 2 બ્રોમો ઓક્ટેન જે છે તો સ્વાભાવિક છે કે કિરાલ કાર્બન છે,
બરાબર. તો એ C6H13 CH Br અને CH3 2 બ્રોમો ઓક્ટેન. અને તમે સમજી શકો કે આ કાર્બન છે કિરાલ કાર્બન છે. તો આની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો સ્વાભાવિક છે કે એમાંથી શું આવશે? OH માઇનસ, કે જે શું કરશે તો કે Br માઇનસ ને દૂર કરી અને ત્યાં જોડાય એ કાર્બન સાથે. પણ અહીંયા આગળ આ જે પ્રક્રિયા છે એ તો કે એ SN2 પ્રક્રિયા છે. તો SN2 પ્રક્રિયાની વિશેષતા યાદ રાખો કે હેલોજન જે દિશામાંથી જોડાયેલો હોય અથવા તો જે પણ લિવિંગ ગ્રુપ છે, આને શું કહેશું આપણે? લિવિંગ ગ્રુપ. તો એનાથી વિરુદ્ધ દિશામાંથી નવો દાખલ થતો સમૂહ છે એ જોડાય. એટલે કે Br આ દિશામાં છે તો OH આ બાજુથી આવે, કાર્બન અહીંયા OH CH3 C6H13 અને H આમ છે, પ્લસ Br માઇનસ આમ આવશે. તો અહીંયા આગળ આ જે બંધારણ મળે છે એ તો કે SN2 પ્રક્રિયા થઈ, Br થી વિરુદ્ધ દિશામાંથી OH નું જોડાણ થયું, એટલે કે ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ થાય છે. શું થશે? ઇન્વર્ઝન. તો અહીંયા આગળ 2 બ્રોમો ઓક્ટેન છે તો એ લીવો રોટેટરી છે, જ્યારે આપણને ઓક્ટેન ટુ ઓલ મળે છે તો એ ઓક્ટેન ટુ ઓલ છે એ પણ એ ડેક્સ્ટ્રો રોટેટરી છે આ રીતે. તો આઈ થિંક આમાં હવે કોઈ ડાઉટ નથી. આપણે માત્ર એટલું જ સમજવાનું હતું કે SN2 રિએક્શન થાય છે તો એમાં ઇન્વર્ઝન થતું હોય છે, અને ઇન્વર્ઝનનો અર્થ એવો થાય કે જે લિવિંગ ગ્રુપ હોય એનાથી વિરુદ્ધ દિશામાંથી ન્યુક્લિયોફાઇલ અથવા તો નવો દાખલ થતો સમૂહ છે એ જોડાય. સો ઇટ ઇઝ SN2 રિએક્શન, SN2 પ્રક્રિયા છે. SN1 પ્રક્રિયા જે છે એ આપણને રેસિમિક મિશ્રણ આપે, જે આપણે ઓલરેડી વાત કરી ગયા છીએ. એ પ્રક્રિયામાં પણ એ જ પ્રક્રિયા અહીંયા આપણે સમજીએ કે કાર્બન પછી અહીંયા CH3 H CH2 CH3 અથવા હું અહીંયા C2H5 લખી નાખું, બરાબર. તો 2 બ્રોમોબ્યુટેન છે. તો આ 2 બ્રોમોબ્યુટેન આની પ્રક્રિયા થતી હોય, સોરી અહીંયા Br રહી ગયું. તો 2 બ્રોમોબ્યુટેનમાંથી SN1 રિએક્શન થાય છે. તો SN1 રિએક્શન થતી હોય ત્યારે શું થાય તો કે એમાં Br માઇનસ દૂર થશે. એટલે ઇનિશિયલી શું થાય તો કે કાર્બોકેટાયન ઉત્પન્ન થાય, CH3 H C2H5 અને અહીંયા પોઝિટિવ ચાર્જ આમ આવે, કાર્બોકેટાયન. પોઝિટિવ ચાર્જ મીન્સ કે એની પાસે ખાલી કક્ષક છે, ખાલી કક્ષક હોય તો એ ખાલી કક્ષક ઉપર OH માઇનસ ધારો કે અહીંયા પ્રક્રિયા કરતો હશે, બરાબર. આમ OH માઇનસ લઈએ તો આ OH માઇનસ એ આ દિશામાંથી કે આ બાજુની દિશામાંથી એમ બેવ રીતે જોડાઈ શકે. એટલે આપણને જે કાર્બોકેટાયન મળે છે એને જરા આપણે ફરીથી લખીએ કે કેવી રીતના એને દર્શાવીએ. તો એને શું કર્યું? સમતલીય sp2 કાર્બોકેટાયન હોય એનું સંકરણ કયું હોય? sp2. આ જે છે એ કયું છે? sp3 સંકરણ છે, સમચતુષ્ફલકીય આકાર હોય. જ્યારે અહીંયા આગળ sp2 સંકરણ સમતલીય હોય.
અને સમતલીય બંધારણ છે એટલે આમ આવશે અને અહીંયા આગળ શું આવશે? પોઝિટિવ ચાર્જ આમ થશે. તો અહીંયા આગળ CH3 C2H5 H આમ. એટલે કહેવા એવું માગે છે આ બંધારણની અંદર કે આ જે ત્રણ સમૂહ છે એ સમતલમાં છે અને આ જે છે એ એના લંબ રૂપે, તો એના લંબ રૂપે ગોઠવાય છે. જ્યાં OH માઇનસ એ આ દિશામાંથી કે આ જ OH માઇનસ આ દિશામાંથી જોડાઈ શકે. એનો મિનિંગ એવો થાય કે બે અલગ અલગ પ્રકારના બંધારણ આપણને નિપજના સ્વરૂપમાં મળે. તો આ જે બંને બંધારણો મળશે, બરાબર, કે જેને હું ફિશરના સ્વરૂપમાં દર્શાવું તો કદાચ તમને વધારે ખ્યાલ આવશે કે અહીંયા આગળ CH3 છે, C2H5 છે, H અને આ કાર્બન છે. તો OH આમ પણ આવી શકે અને OH આ દિશામાં પણ આવી શકે. તો આ બંને પ્રકારના મિશ્રણ આમાં મળે. કઈ પ્રક્રિયામાં? SN1. એટલે બંને 50-50% મળે એટલે આ જે મિશ્રણ છે એને આપણે શું કહીએ? રેસિમિક મિશ્રણ. તો આપણે સમગ્ર રીતે યાદ એટલું રાખવાનું છે કે SN1 રિએક્શન હોય અને જો કિરાલ કાર્બન હોય તો SN1 પ્રક્રિયાથી મળતી નિપજમાં રેસિમિક મિશ્રણ મળે અને જો SN2 પ્રક્રિયા થતી હોય અને કિરાલ કાર્બન હોય તો મળતી નિપજમાં ઇન્વર્ઝન થાય. પણ SN2 પ્રક્રિયામાં ખાસ એ પણ ધ્યાન રાખશું, ઇન્વર્ઝન થવા સાથે ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી જે ઘટના છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કે ડાબી બાજુ થાય, એને કોઈ જ સીધો સંબંધ નથી. તો મૂળ બંધારણ અને મળતી નિપજ કે જેનાથી વિરુદ્ધ દિશામાં એની ગોઠવણી ધરાવતું હોય સમૂહોનું, એ બંને ના ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન સરખું કે જુદું હોઈ શકે. એ પદાર્થનો સ્વતંત્ર ગુણધર્મ છે. આઈ થિંક ક્લિયર છે. હવે આગળ વધીએ આપણે આનાથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર જે આજે મારે ચલાવવાની છે એ છે એલિમિનેશન રિએક્શન, એટલે કે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા એલિમિનેશન રિએક્શન. તો આમાં આલ્ફા અને બીટા વિલોપન પ્રક્રિયા જે છે એના માટે એવું પણ કહેવાય કે એ બીટા વિલોપન પણ કહેતા હોય છે. હેલોજન અને હાઇડ્રોજન જો દૂર થતા હોય, એટલે કે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા લેતા હોઈએ તો ડીહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. તો અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એમાં બીટા કાર્બન ઉપરથી H+ દૂર થતો હોય છે. એટલે કે અહીંયા ધારો કે હેલોજન છે તો આ આલ્ફા કાર્બન થાય, બીટા કાર્બન આના ઉપર H હોય તો H+ અને X- આમ દૂર થાય અને આલ્કીન નિપજના સ્વરૂપમાં તમને મળે આ રીતે. તો આ આલ્કીન નિપજ તરીકે મળતી હોય ત્યારે આવી જે પ્રક્રિયા છે એને વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે વિલોપન પ્રક્રિયા તો એમાં વિલોપન થવું, દૂર થવું, તો અહીંયા કોઈ HX ઓવરઓલ કહીએ ને તો HX એ જ સ્વરૂપમાં દૂર ન થતો હોય, પણ એમ કહેવાય કે
હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય છે. તો માત્ર આલ્કાઇલ હેલાઇડની વાત અત્યારે કરીએ તો એને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય. બીટા કાર્બન ઉપરથી H+ દૂર થાય છે માટે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. તો વિલોપન પ્રક્રિયા છે એના મુખ્ય 3 પ્રકાર છે: E1, E2 અને E1CB. E1 પ્રક્રિયા, આ ત્રણ પ્રકાર આપણે ડિટેલમાં સમજી લઈશું અહીંયા આગળ. એટલે આલ્કોહોલની પણ વાત કરી લઈશું. એટલે આલ્કોહોલ, ફિનોલ, ઇથર વાળા ચેપ્ટરમાં આ વિગત પાછી રિપીટ નહીં કરીએ ત્યાં. ઓકે, E1 પ્રક્રિયા. તો E1 પ્રક્રિયા જે છે એ તો કે એમાં એને એક આણ્વીય વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. નિર્બળ બેઝની હાજરીમાં થાય. પ્રક્રિયા જે છે એ નિર્બળ બેઝની હાજરીમાં થાય. દરેક વિલોપન પ્રક્રિયા માટે અંદાજે 60 થી 80 ડિગ્રી સેલ્સિયસનું તાપમાનની જરૂર પડે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે અને અંતિમ નિપજ આલ્કીન મળે. જેમાં એમ પણ કહી શકાય કે સામાન્ય રીતે સેટઝેફ આલ્કીન, એટલે જેમાં સેટઝેફના નિયમનું પાલન થતું હોય એ મુખ્ય નિપજ હોય. સામાન્ય રીતે આવું હોય. પછી અસામાન્ય શું હોય એની વાત કરીએ. E2 રિએક્શન, તો આ દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા છે. દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા છે. અને આમાં H+ અને X- એક સાથે દૂર થાય છે. એટલે આ વિગત પણ આપણા માઇન્ડમાં રહેવી જોઈએ. E1 ની અંદર પહેલા X- અને X- દૂર થઈ કાર્બોકેટાયન બને, ત્યારબાદ H+ દૂર થાય. આમ છે E1 પ્રક્રિયા માટે. ઓકે, E2 પ્રક્રિયાની વાત કરીએ. H+ અને X- એક સાથે દૂર થાય છે. એની અંદર જોવા જાવ તો પ્રબળ બેઝ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અથવા તો પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અહીંયા આગળ માત્ર સંક્રાંતિ અવસ્થા જોવા મળે, ટ્રાન્ઝિશન સ્ટેટ, એટલે કે સંક્રાંતિ અવસ્થા. કાર્બોકેટાયન ન બને. E1CB, CB એટલે કોન્જુગેટ બેઝ. તો કોન્જુગેટ બેઝ જે છે એની અંદર આમાં જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ શું થશે? તો કે આમાં H+ પ્રથમ દૂર થાય, ત્યારબાદ એટલે H+ પ્રથમ દૂર થાય એટલે શું બનવાનું? કાર્બેનાયન બને. ત્યારબાદ X- દૂર થાય. તો આ કેટલીક બહુ જ સામાન્ય કહી શકાય એવી ઇન્ફોર્મેશન છે E1, E2 અને E1CB પ્રક્રિયાના સંદર્ભમાં. હવે જરા આપણે એને એક પ્રક્રિયા લખીએ અને ત્યાર પછી એને આપણે સમજીએ કે ભાઈ ધારો કે R બોન્ડ CH બોન્ડ X બોન્ડ CH3 પ્લસ ધારો કે CH3OH છે, આમ હોય
તો આ જે પ્રક્રિયા છે એને સમજવી છે આપણે. તો આ નિર્બળ બેઝ છે, આ કેવો છે? નિર્બળ બેઝ છે. તો નિર્બળ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે. સાથે થોડુંક હીટિંગ આપી દઈએ જેથી કરીને આપણને આઈડિયા આવે. ઈવન પ્રક્રિયા જે છે એ ઈવન પ્રક્રિયાને આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ અને ઈવન પ્રક્રિયા માટેના અગત્યના મુદ્દાઓ જે છે એ આપણે નોટ ડાઉન કરી લઈએ. આ કેટલીક વિગતો છે જે તમને ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે આપેલી છે એ વિગત તો તમને આપેલી જ છે, પણ આપણે ટેક્સ્ટ બુકને થોડોક સમય માટે સાઈડમાં રાખી અને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ અને ઓવરઓલ પ્રોપરલી સમજાઈ જાય એના માટે આપણે થોડીક વિગતો જે છે એ આ રીતે નોટ ડાઉન કરતા જશું અને આગળ વધશું. ઈવન પ્રક્રિયા, યુનિમોલેક્યુલર એલિમિનેશન રિએક્શન આમ પણ કહેવાય. એલિમિનેશન પ્રક્રિયા છે તો એમાં R બોન્ડ CH બોન્ડ X બોન્ડ CH3 પ્લસ CH3OH. તો અહીંયા આગળ પ્રક્રિયા જે છે એમાં જો SN1 મુજબ થઈ શકે. ઈવન પ્રક્રિયા જે છે એમાં SN1 પ્રક્રિયા, કારણ કે કાર્બોકેટાયન બનશે. આમાંથી શું બને પહેલા? તો કે R બોન્ડ CH ઉપર પ્લસ બોન્ડ CH3. ત્યાર પછી તો કે આ CH3OH એ શું કરશે? ઓક્સિજન ઉપરનું લોન પેર છે એને આપી અને એની સાથે જોડાશે અને પછી H પ્લસ દૂર થઈ જશે એમાંથી. તો અહીંયા આગળ R બોન્ડ CH બોન્ડ OCH3 બોન્ડ CH3 આમ થાય. તો આ SN1 મુજબની નિપજ થઈ. પણ જો ઈવન પ્રક્રિયા થતી હોય તો નિપજ શું મળશે? તો કે R બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આલ્કિન નિપજ તરીકે આપણને મળશે. આલ્કિન, બરાબર. આ SN1 મુજબ ઈથર છે એક પ્રકારે. સ્વાભાવિકપણે તમારા માઇન્ડની અંદર અત્યારે એ જ ચાલતું હોય, સાહેબ આ જો બે પ્રક્રિયા થતી હોય તો અમારે કઈ લખવાની, અમને કેમ ખબર પડે? બે રીતે જવાબ આવી શકે છે. નંબર 1, બોર્ડમાં થિયરીમાં પ્રશ્ન આવ્યો તો એ ક્લિયર હશે કે કાં તો વિલોપન પ્રક્રિયા લખો કાં તો SN1 કે SN2 આમ લખો. એટલે ત્યાં મેન્શન કરેલું હશે તો કાંઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે સ્પષ્ટ છે કાં તો વિલોપન લખવાની છે કાં તો SN1 લખવાની છે. નંબર 1. નંબર 2, MCQ ની અંદર આવે તો શું કરવાનું? MCQમાં 95% 97% કેસની અંદર એવું હશે કે ઓપ્શન જે તમને આપેલા હશે એ કાં તો બધા આલ્કિન હશે કાં તો બધા આવા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વાળા હશે. બેમાંથી એક જ ઓપ્શન હશે. તો તમને એ ખ્યાલ આવશે કે ભાઈ આ શું છે? નિર્બળ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો SN1 થઈ શકે. પછી 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી પ્રમાણે જોઈ લો કે આલ્કાઇલ હેલાઇડ કેવા પ્રકારનો છે એ પ્રમાણે, અને એની સાથે સાથે PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ, બરાબર. તો આ બાબતો ઉપરથી આપણને એટલી ખબર પડી જશે પ્રક્રિયા SN1 થાય છે કે SN2 થાય છે. નિપજ આપણને જે કાંઈ ઓપ્શનમાં આપેલી હશે એના ઉપરથી ખબર પડે. આપણે મોસ્ટ કોમનલી મોટા ભાગે એવું લેશું કે ભાઈ જો ઈવન પ્રક્રિયા થતી હોય તો ઈવન ક્યારે લખવાની? તો કે જ્યારે ડેલ્ટા આપેલું હોય તો E1 અથવા તો એલિમિનેશન વિલોપન ઈવન જ થાય છે, અહીંયા થાય છે, પણ ઈવન જ એવું નહીં, પણ વિલોપન પ્રક્રિયા ત્યારે લખવાની કે જ્યારે હીટિંગ આપેલું હોય. ઇઝ ઇટ ક્લિયર નાવ? જો ગરમી 60-80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મેન્શન નથી કર્યું, ડેલ્ટા લખ્યું છે, આપણે વિલોપન પ્રક્રિયા મુજબ નિપજ લખીશું. જો નથી સ્પષ્ટતા આપી તો ક્લિયર છે?
તો આ એક આ રીતે પ્રક્રિયા થઈ શકે. હવે ઇવન પ્રક્રિયા થતી હોય તો એના કી પોઈન્ટ્સ, એના અગત્યના મુદ્દાઓ કે જેના આધારે આપણે ઇવન પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકીએ. તો એના માટે ઇવન પ્રક્રિયામાં સૌ પ્રથમ x માઇનસ દૂર થઈ સ્થાયી કાર્બોકેટાયન બને છે, બરાબર. અને જે મધ્યવર્તી તબક્કો છે અને આ તબક્કો વેગ નિર્ણાયક છે. ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય. વેગ નિર્ણાયક માટે ઇંગ્લિશમાં આપણે શોર્ટમાં RDS આવું લખીએ છીએ, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. તો સૌથી પહેલી વાત કે ઇવન પ્રક્રિયા થતી હોય, x માઇનસ પહેલા દૂર થઈ મધ્યવર્તી કાર્બોકેટાયન બને છે અને આ તબક્કો વેગ નિર્ણાયક છે. બીજો અગત્યનો મુદ્દો શું આવે? તો કે બીજો અગત્યનો મુદ્દો એ છે કે મધ્યવર્તી તબક્કામાં કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. મધ્યવર્તી તબક્કામાં કાર્બોકેટાયન બને છે, માટે તેમાં પુનઃ ગોઠવણી શક્ય છે. એટલે રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. એટલે વિલોપન પ્રક્રિયા થતી હોય તો તેમાં પણ પુનઃ ગોઠવણી, રીઅરેન્જમેન્ટ થઈ અને ફાઇનલ પ્રોડક્ટ બને, આવું શક્ય છે. ઇટ ઇઝ પોસિબલ. બરાબર. ઓકે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમ કે છે કે પહેલો તબક્કો જે ધીમો હતો એટલે વેગ નિર્ણાયક હતો, કાર્બોકેટાયન બન્યો, રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. ઇટ મે રીઅરેન્જ એટલે થઈ શકે. ઓકે. તો સેકન્ડ સ્ટેપ જે છે એ સેકન્ડ સ્ટેપ કેવું છે તો કે ફાસ્ટ છે. બીજો તબક્કો ઝડપી છે, જેમાં H પ્લસ દૂર થઈ આલ્કીન નિપજ આપે છે. એમાં આપણને કઈ નિપજ મળશે? આલ્કીન નિપજ મળશે. તો આ ત્રીજો તબક્કો થયો, સોરી ત્રીજો મુદ્દો થયો. ઇવન પ્રક્રિયાની સાથે સાથે SN1 પ્રક્રિયા પણ થાય છે. અને SN1 મુજબની નિપજ એ મુખ્ય નિપજ હોય છે, એટલે કે વધુ પ્રમાણમાં. બરાબર. એટલે ઇવન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા તો થાય જ છે, પણ વિલોપનની સાથે સાથે SN1 પણ થાય છે અને મુખ્ય નિપજ છે. ઇવન પ્રક્રિયા જે છે એ કે ઇવન E2, ઇવન CB આ બધી જ પ્રક્રિયાઓ મૂળભૂત રીતે એ સેટઝેફના નિયમને અનુસરે. એટલે આલ્કીન જ્યારે પણ બનતો હોય તો એ સેટઝેફના નિયમ મુજબ
મોટા ભાગે બને. બલ્કી બેઝ મોટું કદ ધરાવતો સમૂહ લ્યો, કોઈ બેઝ એવો લ્યો, તો જ તમને એમાં સેટઝેફ મુજબની નીપજ ન મળે. એટલે અહીંયા E1 પ્રક્રિયા એ સેટઝેફના નિયમને અનુસરે છે. બરાબર, ઇટ ફોલોઝ સેટઝેફ્સ રૂલ. શું કહે છે સેટઝેફનો નિયમ? તો કે સેટઝેફનો જે નિયમ છે એ તો જ્યારે નાના કદના બેઝ ની મદદથી E1 પ્રક્રિયા અથવા તો વિલોપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે, જ્યારે નાના કદના બેઝની મદદથી E1 પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વધુ વિસ્થાપિત આલ્કીન એ મુખ્ય નિપજ હોય છે. મુખ્ય નિપજ કઈ મળશે? તો કે જે વધુ વિસ્થાપિત આલ્કીન હોય એ ઓલવેઝ મેજર પ્રોડક્ટ હોય, મુખ્ય નિપજ હોય. આઈ થિંક આટલું ક્લિયર છે. આપણે કી પોઈન્ટ્સની પણ વાત કરી ગયા. આ કી પોઈન્ટ્સ બરાબર સમજીને મગજમાં ઉતારવાના, યાદ તો રાખવાના છે પણ સમજીને યાદ રાખવાના છે. પણ યાદ રાખવું પણ જરૂરી છે. બરાબર, કારણ કે રીએરેન્જમેન્ટ ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે, એટલે રીએરેન્જમેન્ટ થશે, એટલે તમારી પ્રોડક્ટ છે એ ચેન્જ થઈ શકે, એટલે કે તમે જેવી એક્સપેક્ટ કરતા હોય એવી ન પણ મળે એમ. બરાબર, તો એવા કેટલાક ઉદાહરણ છે એ સાથે સાથે જોઈ જઈએ, જેથી કરીને તમને આ E1 રિએક્શન છે એની પ્રેક્ટિસ સરસ રીતે સારા એવા પ્રમાણમાં થઈ જાય. કેટલીક E1 પ્રક્રિયા જોઈએ તો એમાં ધારો કે 2 ક્લોરોપ્રોપેન છે અને CH3OH ડેલ્ટા. તો અહીંયા આગળ આપણને જે નિપજ મળશે આ બધી પ્રક્રિયાઓમાં, મોટાભાગની પ્રક્રિયાઓમાં SN1 પ્રક્રિયા પેરેલલ જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે SN1 માં અત્યારે નહીં પડીએ, આપણને ખબર છે SN1 રિએક્શન એટલે. તો અહીંયા આગળ શું થશે? Cl માઇનસ દૂર થાય એટલે આ રીતે કાર્બોકેટાયન બનશે અને આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બનશે. તો 2 ડિગ્રી કાર્બોકેટાયન અને આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બન્યા પછી આ બેમાંથી કોઈ પણ એક મિથાઇલ ઉપરથી H+ દૂર થાય. તો જો H+ દૂર થાય તો પ્રોપીન નિપજ તરીકે મળે, એટલે એક આ નિપજ મળે. ઓકે, SN1 થતી હોત તો શું નિપજ મળે? તો કે તો અહીંયા આગળ OCH3 આવે. બરાબર, તો આ SN1 મુજબ અને આ E1 મુજબની નિપજ થઈ. તો આ રીતે આપણને નિપજ જે મળશે એ SN1 પેરેલલ રિએક્શન થાય છે. પણ આપણે વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ એટલે હવે હું SN1 ઓનવર્ડ્સ શો નહીં કરું, બતાવીશ નહીં. બરાબર, આપણે માત્ર E1 ઉપર ફોકસ કરીએ. અગેન મિથેનોલ અથવા ઇથેનોલ લઈ શકો, નિર્બળ બેઝ લેવાનો છે અને હીટિંગ આપવાનું છે, ગરમ કરવાનું છે પ્રક્રિયા. શું થશે? તો કે અહીંથી અગેન Br- પહેલા દૂર થાય. Br- દૂર થાય તો અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવશે, 2 ડિગ્રી કાર્બોકેટાયન બને અને ત્યાર પછી હવે અહીંયા આગળ બે શક્યતા ગણાય H+ દૂર થવાની.
એક આ CH3 મિથાઇલ સમૂહ છે ત્યાંથી H+ દૂર થઈ શકે, અથવા આ જે CH2 છે એના ઉપરથી H+ દૂર થઈ શકે. એટલે જો અહીંથી H+ દૂર થતો હોય તો જે નિપજ મળે એ આ પ્રકારની મળે, 1-બ્યુટીન. અને જો અહીંયા આગળ અંદરની બાજુનો H+ છે એ દૂર થતો હોય તો 2-બ્યુટીન નિપજ મળે. કઈ નિપજ વધુ મળશે? તો કે વધુ વિસ્થાપિત હોય. એટલે આને જરા હું આમ લખું તો CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 આમ થઈ. તો આમાં બે વિસ્થાપિત સમૂહ થયા, અથવા તો C ડબલ બોન્ડ C વાળા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એ નિપજ સેડઝેફના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ થાય. તો આ C ડબલ બોન્ડ C વાળા કાર્બન બે બાજુ એક એક મિથાઇલ છે, તો બે આલ્કાઇલ સમૂહ થયા. અહીંયા જોવા જાવ તો આ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, તો આ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર આ એક જ આલ્કાઇલ સમૂહ છે, એટલે આ જે છે એ મુખ્ય નિપજ કહેવાય. આ મુખ્ય નિપજ મળે. અને આ સિવાય હજુ ત્રીજી કઈ નિપજ મળતી હશે? SN1 મુજબની, બરાબર. એટલે કે OCH3 આ કાર્બોકેટાયન ઉપર જોડાતા હશે. 2-બ્રોમોપેન્ટેન આ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એટલે એ પ્રક્રિયા લીધી છે કે 2-બ્રોમોપેન્ટેન હોય અને જો એને નિર્બળ બેઝની હાજરીમાં ગરમ કરવામાં આવે તો શું થાય? તો કે આમાંથી આપણને એક તો કાર્બોકેટાયન બનશે, અહીંયા 5 કાર્બન. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે, રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, પણ રીઅરેન્જમેન્ટ દર વખતે કરવું જરૂરી નથી. એટલે 2 ડિગ્રી કાર્બોકેટાયનમાંથી 3 ડિગ્રી કાર્બોકેટાયન અથવા વધુ સ્થાયીતા પ્રાપ્ત થતી હોય એવો કાર્બોકેટાયન બનતો હોય તો રીઅરેન્જમેન્ટ થાય, નહીતર ન થાય. એટલે અહીંયા આગળથી શું આવશે? નિપજ જે આવશે એ તો કે અહીંયા આગળ પણ બે શક્યતા આવી. એક આ મિથાઇલ ઉપરથી H+ દૂર થાય, અથવા આ CH2 ઉપરથી દૂર થાય. તો જે બે નિપજો શક્ય છે એ એક તો અહીંયા ડબલ બોન્ડ આવી શકે, પેન્ટ 1 ઇન, અને બીજી જે શક્યતા છે એ અહીંયા ડબલ બોન્ડ આવે. તો આ પેન્ટ 2 ઇન અને એ શું થશે? તો કે મુખ્ય નિપજ. અને આપણને પ્રમાણ સહિત ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે આપણે લખીએ, બાકી કોઈ જગ્યાએ પ્રમાણની જરૂર નથી કે આ 81% મળે છે અને આ 19% મળે છે. આવું આપણને આપેલું છે. એટલે કહેવા એવું માગે છે કે આ મુખ્ય નિપજ તરીકે મળે છે. તો જે આલ્કીન મળે છે એની અંદર મેજર એ વધુ વિસ્થાપિત આલ્કીન છે એ હંમેશા મુખ્ય નિપજ થશે. તો એ કયા નિયમ મુજબ? સેડઝેફના નિયમ મુજબ. હવે જરા રીઅરેન્જમેન્ટ વાળા પોર્શન ઉપર આવીએ કે રીઅરેન્જમેન્ટ ક્યાં ક્યાં શક્ય છે, કેવા પ્રકારે થાય. તો એમાં પહેલા આપણે જરા મિથાઇલ શિફ્ટિંગ, હાઇડ્રાઇડ શિફ્ટિંગ જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ એના ઉપર ફોકસ કરીએ. તો આ જે છે CH3 બોન્ડ C, CH3 CH3 CH2 Br. તો જો હું આમાં Br માઇનસ છે એ Br માઇનસ દૂર થાય તો CH3 બોન્ડ C, CH3 CH3 બોન્ડ CH2 અને આના ઉપર પ્લસ ચાર્જ આવશે. આના ઉપર પ્લસ ચાર્જ આવે એટલે તો કે તો અહીંયા આગળથી આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે, જુઓ ધ્યાનથી. તો એનું રીઅરેન્જમેન્ટ તો કે હા, જો આ બાજુના કાર્બન ઉપરથી મિથાઇલ આ બાજુ શિફ્ટ થઈ જાય તો 3 ડિગ્રી કાર્બોકેટાયન 1 ડિગ્રીમાંથી સીધો 3 ડિગ્રી થાય છે. તો કે તો 1 to મિથાઇલ શિફ્ટ થાય. બરાબર. ઝડપી તબક્કામાં કાર્બોકેટાયન બનતો હોય એમાં રીઅરેન્જમેન્ટ ન થાય. હંમેશા મધ્યવર્તી તબક્કો જે ધીમો હોય એમાં કાર્બોકેટાયન બનતો હોય તો જ રીઅરેન્જમેન્ટ થાય. એટલે અહીંયા આગળ 1 ડિગ્રી કાર્બોકેટાયનમાંથી 3 ડિગ્રીમાં રૂપાંતરિત થઈ શકે છે, માટે રીઅરેન્જમેન્ટ થશે. એટલે CH3 બોન્ડ C, CH3 બોન્ડ
CH2CH3 અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો 3 ડિગ્રી કાર્બોકેટાયન. હવે હવે તો કે હવે એક આ બાજુથી H+ દૂર થઈ શકે અને અહીંથી H+ દૂર થઈ શકે. તમે જ કહો ક્યાંથી દૂર થશે? હા, તો અહીંયા આગળ માઇનસ જે H+ થશે તો એનાથી જે નિપજ આવશે એ CH3 બોન્ડ C, CH3 ડબલ બોન્ડ CH, અહીંથી H+ દૂર થાય તો આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, H+ દૂર થાય એટલે શું થયું? H+ દૂર થાય ને H+ દૂર થાય ને ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને મળે એટલે ત્યાં આગળ કયો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. એટલે આ નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ, આની પાસે લોન પેર છે, વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે ખાલી કક્ષક છે, બેયનો મેળ આવી ગયો એટલે બે શું કરશે? નવો બંધ બનાવી નાખશે, બોન્ડ આ રીતે આવશે. તો આ મુખ્ય નિપજ આ થશે. હા, મુખ્ય નિપજ. અને જો બીજું શું શક્ય છે તો કે અહીંથી H+ દૂર થતો હોય તો CH2 ડબલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ CH2CH3 આમ આવશે. આ ગૌણ નિપજ થશે. આઈ થિંક ક્લિયર છે, આમાં કોઈ જ ડાઉટ નહીં રહેવો જોઈએ. બરાબર. જ્યારે કાર્બોકેટાયન બને છે, જો એમાં રીઅરેન્જમેન્ટ થતું હોય તો રીઅરેન્જમેન્ટ, અને રીઅરેન્જમેન્ટ થયા પછી H+ દૂર થાય તો ZF એટલે કે વધુ વિસ્થાપિત આલ્કીન એ મુખ્ય નિપજ હોય. આમાં એક આ વિસ્થાપિત સમૂહ, બીજો આ અને ત્રીજો આ, 3 વિસ્થાપિત સમૂહ થયા એટલે આ મુખ્ય નિપજ આવી. આમાં જોવા જાવ તો આમાં 1 અને 2 જ વિસ્થાપિત સમૂહ છે એટલે એ ગૌણ નિપજ છે, આ મુખ્ય નિપજ છે. ક્લિયર છે? બરાબર. નોટ ડાઉન કરતા જવું પડશે, થોડીક મુશ્કેલી છે પણ નોટ ડાઉન કરતા જવાનું તો તમને ઘણા બધા એક્ઝામ્પલ આવા હું તમને શીખવાડું કે જેનાથી વિલોપન પ્રક્રિયા છે એ એકદમ સરસ રીતે આવડી જાય આપણને. પ્રેક્ટિસ જ અહીંયા જ એટલી થઈ જાય. અને આ જ સમીકરણોની પ્રેક્ટિસ ફરી પાછી તમારે ઘરે કરવાની, જેમાં બધી પ્રક્રિયાઓ પહેલા સમજી લીધી, યાદ રાખી લીધી, એટલે જોયા વગર બોલવાની, પણ એક વખત એટલીસ્ટ જોયા વગર લખવાની તો જ આવડશે. બરાબર. અને મેં જે પ્રમાણે પ્રોસેસ કરી હોય એ પ્રોસેસમાંથી પાસ આઉટ થવું એટલીસ્ટ 1 ટાઈમ, એક વખત તો ઓછામાં ઓછું એ જ પ્રમાણે કામ કરવું, જેથી કરીને આની જેવા કોઈ પણ બીજા ફેરફાર સાથે કોઈ પ્રક્રિયા આવશે તો એમાં તમને નિપજ લખતા આવડે, અને આ બહુ અગત્યની વાત છે. ઓકે, તો જરા હવે હું બોર્ડ થોડું સાફ કરી અને બાકીની જે પ્રક્રિયાઓ લખી રાખી છે એને આપણે સમજી અને એની નિપજો લખીએ. આ પ્રક્રિયાની વાત કરીએ તો આલ્કોહોલની હાજરીમાં ગરમ કરવામાં આવે. શું થાય તો કે પહેલા કાર્બોકેટાયન ઉત્પન્ન થશે, અહીંયા આગળ CH2 પ્લસ, આ શું હોય? CH2. તો અહીંયા પ્લસ ચાર્જ આવશે. 5 કાર્બન વાળી ચક્રીય બંધારણ કરતા 6 કાર્બન વાળું ચક્રીય બંધારણ એ વધુ સ્થાયી છે. માટે આ જે C બોન્ડ C નો સિગ્મા બોન્ડ છે એ આની પાસે પ્લસ ચાર્જ એ શું શો કરે? ખાલી કક્ષક. એટલે આ સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી આમ શિફ્ટ થઈ જાય. એટલે કે આ જે કાર્બન છે એને ચક્રીય બંધારણની અંદર લઈ લીધો, એટલે અહીંયા આગળ આમ થયું. બરાબર. અને પોઝિટિવ ચાર્જ આવ્યો. હવે નેક્સ્ટ સ્ટેપમાં તો કે અહીંથી અથવા અહીંથી કોઈ પણ એક જગ્યાએથી H+ દૂર થાય એટલે -H+ થશે. એક જ ડબલ બોન્ડ છે એટલે કોઈ પણ જગ્યાએ મૂકો તો નિપજ સાયક્લોહેક્ઝીન જ કહેવાય. તો અહીંયા આગળ આપણને નિપજ જે મળશે એ સાયક્લોહેક્ઝીન મળશે. તમારું જુઓ તમે, CH2I સાયક્લોપેન્ટાઇલ રિંગ છે, એના ઉપર CH2I છે, 5 કાર્બન વાળી રિંગ છે.
પણ એનું રૂપાંતર 6 કાર્બન વાળી રિંગમાં અને અંતિમ નિપજ સાયક્લોહેક્ઝીન મળી. ક્લિયર થાય છે આ વાત? બરાબર. તો આ વાત જે છે એ અગત્યની છે કે અહીંયા આગળ જે કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયન 1 ડિગ્રી કાર્બોકેટાયન, આ 2 ડિગ્રી બન્યો એટલે કાર્બોકેટાયન 2 ડિગ્રી થઈ ગયો, એ પણ અગત્યનું છે. 5 કાર્બનમાંથી 6 કાર્બન વાળું બંધારણ બન્યું, ચક્રીય બંધારણ, એટલે પણ ફેરફાર આવો થાય છે. ઓકે, હવે ધારો કે આ પ્રકારનું હોય, કાર્બોકેટાયન લખીએ એટલે કે CH, અહીંયા પ્લસ ચાર્જ આવે, આ Br માઇનસ દૂર થાય તો Br માઇનસ દૂર થયું એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડ્યો, બોન્ડ CH3. શું થશે તો કે રીઅરેન્જમેન્ટ, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે આને મળશે, એટલે તો આ જે કાર્બન છે એની સાથે CH3 જોડાયેલો છે, આ બે વચ્ચે બંધ તૂટશે, આ કાર્બન અહીંયા જોડાયો તો આની સાથે CH3 છે તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, આના ઉપર પણ શું થાય તો કે અહીંયા એક હાઇડ્રોજન છે એટલે 1 to હાઇડ્રાઇડ શિફ્ટ, H માઇનસ શિફ્ટ થઈ જશે આ બાજુ એટલે કે આમ મળશે નિપજ. બરાબર. આ તો હજી મધ્યવર્તી તબક્કો થયો, ઇન્ટરમીડિયેટ. કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ થઈ ગયું, જો આ 3 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. હા હવે તો કે હવે શું થાય તો કે બે શક્યતા ગણાય, એક અહીંથી H+ દૂર થઈ શકે અને એક અહીંથી અથવા અહીંથી દૂર થઈ શકે. જો આના ઉપરથી H+ દૂર થતો હોય તો તમારી પ્રોડક્ટ મળે, એ શું મળે તો કે અહીંયા ડબલ બોન્ડ CH2 આમ મળે. અને જો અહીંથી અથવા અહીંથી બે સરખું જ છે, હું અહીંયા ડબલ બોન્ડ બતાવું છું, તમને અહીંયા ગમે તો અહીંયા બતાવજો પણ એક જ જગ્યાએ બતાવજો. બરાબર. તો આ રીતે પણ મળી શકે. તો આ જે નિપજ બનશે એ કેવી હશે? મુખ્ય નિપજ, કારણ કે આમાં દ્વિબંધ વાળા કાર્બન છે એ વધુ વિસ્થાપિત થશે. બરાબર. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ થશે એટલે આ મુખ્ય નિપજ, આ ગૌણ નિપજ. ક્લિયર છે? 5 કાર્બન વાળું ચક્રીય બંધારણ હોય એની રિંગની બહાર જ્યારે કાર્બોકેટાયન બને, ક્યાં? રિંગ એક્સપાન્શન કહેવાય આને, RE શોર્ટમાં લખાય, રિંગ એક્સપાન્શન. તો રિંગ એક્સપાન્શન થતું હોય, ચક્રીય બંધારણ 5 કાર્બનમાંથી 6 કાર્બનમાં જાય છે, એ રિંગ એક્સપાન્શન થયું. ક્યારે થશે તો કે જ્યારે ચક્રીય બંધારણ ની સાથે સીધો જોડાયેલો બહારના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય તો રિંગ એક્સપાન્શન થાય. અહીંયા રિંગ એક્સપાન્શન થયું, અહીંયા પણ રિંગ એક્સપાન્શન થયું. બરાબર. વિસ્તરણ ચક્રીય બંધારણનું. ઓકે, તો કદાચ કોઈને એવો વિચાર આવે કે સાહેબ રિંગ કોન્ટ્રાડિક્શન થાય, એટલે કે ચક્રીય બંધારણ હોય 4 કાર્બનનું પણ 3 કાર્બનનું થઈ જાય, તો કે હા એવું પણ શક્ય છે. ક્યાં એવું શક્ય છે તો કે આની અંદર. શું થાય તો હવે આ જરા લખી લેજો એટલે હું બોર્ડ સાફ કરી નાખું છું. બરાબર. તો અહીંયા આગળ શું થાય છે તો કે અહીંયા આગળ Br માઇનસ દૂર થાય તો અહીંયા જ કાર્બોકેટાયન બની જાય. ચક્રીય બંધારણની અંદર ચક્રીય બંધારણ વાળા જ કાર્બન ઉપર જ્યારે કાર્બોકેટાયન બનતો હોય ત્યારે રિંગ કોન્ટ્રાડિક્શન થાય. મેં તમને બે વાત કરી, રિંગ એક્સપાન્શનની વાત કરી, રિંગ કોન્ટ્રાડિક્શનની વાત કરી. બંને વાત બહુ સ્પષ્ટ છે. જો ચક્રીય બંધારણમાં જ અંદર કાર્બોકેટાયન બનતો હોય તો રિંગ કોન્ટ્રાડિક્શન થાય. બરાબર. આને શું કહેશું? રિંગ કોન્ટ્રાડિક્શન, સંકોચન એમ. એટલે કે ચક્રીય બંધારણમાં કાર્બનની સંખ્યા ઘટી, ઓલામાં કાર્બનની સંખ્યા વધી,
એ રીતે તો અહીંયા આગળ તો શું થશે તો કે આ જે C બોન્ડ C હોય એનું સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવશે આની ખાલી કક્ષકમાં એટલે તો આ જે મિથાઇલ છે એ અલગ થઈ ગયો આમ આવશે બરાબર તો આ જે છે એ કાર્બન ઉપર શું આવ્યો પોઝિટિવ ચાર્જ કારણ કે આ બે વચ્ચે જે બંધ હતો એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ તો આ કાર્બને આની સાથે બંધ બનાવવામાં વાપર્યું એટલે આ કાર્બન છે એ બંધનું શું થાય નહીં ઉણપ અનુભવે ઇલેક્ટ્રોનની એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે પછી માઇનસ H પ્લસ એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ CH2 થશે તો આ રીતે આપણને નિપજ જે છે એ આમ મળશે ક્લિયર છે ક્યારે ચક્રીય બંધારણ વાળા કાર્બન ઉપર જ જો હાઇડ્રોજન આવતો હોય તો એ દૂર થાય તો ચક્રીય બંધારણ વાળા કાર્બન ઉપર જ પ્લસ ચાર્જ આવે ને એવું થતું હોય તો નિપજ આવી મળશે તો આઈ થિંક મેં તમને લાર્જલી મેં તમને એ આ વિગત છે રિંગ કોન્ટ્રાડિક્શન થાય એ વાત કરી રિંગ એક્સપાન્શન થાય એ વાત કરી રિંગ એક્સપાન્શન ન થતી હોય એવી પણ એક પ્રક્રિયા જોઈ શકીએ આપણે ધારો કે આમ હોય CH2 બોન્ડ I તો હવે આ ઓલરેડી 6 કાર્બન વાળું ચક્રીય બંધારણ છે યાદ રાખજો કે 6 કાર્બન વાળું ચક્રીય બંધારણ એ વધુ સ્થાયી છે તો ત્યાં રિંગ એક્સપાન્શન નહીં થાય એટલે અહીંયા આગળ ધારો કે આમ CH3OH આવે છે તો શું થશે તો કે અહીંયા આગળ શું આવ્યું CH2 ઉપર પ્લસ ચાર્જ આવ્યો બરાબર તો હવે આમાં રિંગ એક્સપાન્શન થઈને 7 કાર્બન વાળું ન બનાવી નાખાય બરાબર એટલે અહીંયા આગળ રિંગ એક્સપાન્શન ન થાય 6 કાર્બન વાળામાં ન થાય શું થશે તો કે અહીંયા આગળ 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ હા એ થાય અહીંયા મિથાઇલ થઈ જશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જશે કેમ તો કે આ 2 ડિગ્રી આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે આ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે તો ચોક્કસપણે થાય બરાબર અને જો માઇનસ H પ્લસ આમ આવશે ક્લિયર છે તો આ આપણી મુખ્ય નિપજ થઈ ક્લિયર ઈવન પ્રક્રિયા આપણે આલ્કાઇલમાં પૂરી કરી હવે આપણે આલ્કોહોલમાં ફટાફટ જોઈ લઈએ કારણ કે આલ્કોહોલમાં ફેર એટલો જ છે કે આમાં HX દૂર થતું હતું HX એટલે H પ્લસ ને X માઇનસ આલ્કોહોલ હશે તો OH માઇનસ ને H પ્લસ એટલે કે ઓવરઓલ પાણીનો અણુ દૂર થાય માટે આલ્કોહોલની જે વિલોપન પ્રક્રિયાઓ છે એને નિર્જલીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે ડિહાઇડ્રેશન રિએક્શન જોઈએ આપણે નિર્જલીકરણ પ્રક્રિયા શેમાં આલ્કોહોલમાં સાંદ્ર H2SO4 અથવા સાંદ્ર H3PO4 ની હાજરીમાં આ પ્રક્રિયા થાય એટલે માત્ર E1 પ્રક્રિયા જ થાય માત્ર E1 પ્રક્રિયા થાય બરાબર આમાં કોઈ પેરેલલ SN1 ન થાય બરાબર અગત્યના મુદ્દાઓ સાથે જ લઈ લઉં છું H2SO4 છે એટલે H પ્લસ અને HSO4 માઇનસ આમ આવશે HSO4 માઇનસ એ નિર્બળ બેઝ છે હંમેશા પ્રબળ એસિડ હોય તો એનો નિર્બળ બેઝ હોય અને નિર્બળ બેઝ હોય એનો પ્રબળ એસિડ હોય
તો અહીંયા આગળ આ HSO4 માઇનસ નિર્બળ બેઝ તરીકેનું કાર્ય કરે. H પ્લસ છે એ પ્રોટોનેશન કરે આલ્કોહોલનું. કેવી રીતે જુઓ, અહીંયા ધારો કે OH છે, બરાબર, આપણે Br કે Cl મૂક્યું હતું, 2 ક્લોરોપ્રોપેન હતું, આ પ્રોપેન 2 ઓલ છે. શું થાય તો કે H2SO4 સાંદ્ર H2SO4 એટલે H પ્લસ હોય. H પ્લસ હોય એટલે શું કરે તો કે આ જે OH નું લોન પેર છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને H પ્લસ ને પોતાની સાથે જોડે પહેલા, એટલે O બોન્ડ H બોન્ડ H, એક લોન પેર વધે અને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો હાઈલી અનસ્ટેબલ કહેવાય. એટલે શું થઈ જશે તો કે માઇનસ H2O, માઇનસ H2O થશે એટલે પોઝિટિવ ચાર્જ આના ઉપર આવશે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે એટલે શું થશે તો કે હવે આ HSO4 માઇનસ જે છે એ શું કરશે તો કે કોઈ પણ એક મિથાઇલમાંથી H પ્લસ ને એબ્સોર્બ કરી લે, શોષી લે, એટલે H પ્લસ ને લઈ લેશે એટલે માઇનસ H2SO4 થઈ જશે. H પ્લસ ધારો કે અહીંથી જાય છે, આમ થઈ ગયું. ક્લિયર થાય છે? ઓકે. તો સેમ વે તમે અહીંયા આગળ OH મૂકો અને આમ લઈ શકો, સાંદ્ર H2SO4 ડેલ્ટા. અહીંયા લઈ લો તો અગેન ડબલ બોન્ડ અહીંયા પણ આવી શકે, ડબલ બોન્ડ અહીંયા પણ આવી શકે. અહીંયા ડબલ બોન્ડ આવતું હોય, આપણે આગળ લખવું ભૂલી ગયા છીએ પણ જોઈ લેજો, લખી લેજો, C+T, સીસ અને ટ્રાન્સ બંને મળે અને આ મુખ્ય થાય અંદરની બાજુ, મુખ્ય નિપજ. આવી જે પ્રક્રિયા લીધેલી ને એમાં OH ની બદલે ત્યાં Cl કે Br હતો, એમાંથી આલ્કિન, આ મુખ્ય નિપજ, આ ગૌણ નિપજ. જેમાં સીસ ટ્રાન્સ શક્ય હોય ત્યાં જ પાછું આવવું લખજો, એટલી તો ખબર પડશે ને. પડશે, બધી જ ખબર પડશે ભાઈ તમને. ઓકે. તો હવે આઈ હોપ કે હું આ બધી પ્રક્રિયાઓ મારે તમને ન કરાવવી પડે. અહીંયા OH મૂકી દઉં, આ એક, બીજું અહીંયા OH મૂકી દઉં, CH3C, CH3, CH3, CH2OH આમ મૂકી દઉં, બરાબર. તો આ બધામાં સાંદ્ર H2SO4 અથવા H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો. ઇવન પ્રક્રિયા મુજબ આલ્કિન નિપજ મળે અને સેટઝેફના નિયમનું પાલન કરે. ક્લિયર? જવાબ ખબર છે? નહીં? હાલો કહી દો. આવડત તેને યાર, તમે જે વસ્તુ અહીંયા હેલોજન હતું અને તમે જે પ્રોસેસ કરી હતી સેમ પ્રોસેસથી સેમ પ્રોડક્ટ આવશે, કોઈ જ ફેર નહીં પડે, બરાબર. તો અહીંયા આગળ તમારે શું બનાવવાનું છે? પહેલા H પ્લસ એડ કરો, H પ્લસ એડ કરો એટલે માઇનસ H2O થાય, માઇનસ H2O થાય એટલે શું આવશે આના ઉપર? પોઝિટિવ ચાર્જ આવશે, રીઅરેન્જમેન્ટ થશે, રિંગ એક્સપાન્શન થશે, બરાબર. એટલે 6 કાર્બન વાળું આવું બની જશે અને માઇનસ H પ્લસ કરો તો સાયક્લોહેક્સિન આમ મળશે. આઈ થિંક ક્લિયર છે, બરાબર. આમાં શું આવશે? ડાયરેક્ટ લખાવો તો રિંગ એક્સપાન્શન, ખબર પડશે ને ભાઈ? જુઓ, લખવું પડે બધું યાર, અમુક પાસે તરત આમ નામ હમું હમ જોવા મળે. હજી તો પહેલી વખત આની જોઈ જ પ્રક્રિયાઓ આપણે આગળ જોઈ ગયા, સેમ વે આગળ વધવાનું છે. શું થશે પછી? આવું યાદ રાખી લેવાનું કે ભાઈ 5 માંથી 6 કાર્બન હોય આમ
આમ અને ડાયરેક્ટ હું આમ મૂકી દઉં 3 ડિગ્રી કાર્બોકેટાયન આમ, બરાબર. માઇનસ H પ્લસ તો 2 નિપજ મળે, એક અહીંયા ડબલ બોન્ડ CH2 હોઈ શકે અથવા અહીંયા મળે, આમ થાય. તો આ નિપજ આઈ થિંક આમાં કાંઈ હવે કાંઈ ઘટે જ નહીં ને, હે આપણે લખતા હોઈએ, સમજતા હોઈએ તો શું કામ કંઈક ઘટવા દઈએ. જુઓ તો આમાં માઇનસ H2O કરી દઉં, H પ્લસ માઇનસ HSO4 માઇનસ હોય તો અહીંયા માઇનસ H2SO4 આમ, બરાબર. એટલે શું થાય, H પ્લસ કાર્બોકેટાયન CH3C CH3 CH3 CH2 ઉપર પ્લસ ચાર્જ, શું થશે 1,2 મિથાઇલ શિફ્ટ, એટલે કે CH3 બોન્ડ C CH3 બોન્ડ CH2CH3 ને અહીંયા પોઝિટિવ ચાર્જ, બરાબર. નિર્બળ બેઝની હાજરીમાં એ H પ્લસ ને શોષી લે. H પ્લસ છે એ આ કાર્બન ઉપરથી પણ દૂર થઈ શકે, આના ઉપરથી પણ દૂર થઈ શકે. તો જો આના ઉપરથી H પ્લસ દૂર થતો હોય તો CH2 ડબલ બોન્ડ, જ્યાંથી H પ્લસ દૂર થાય ત્યાં આગળ ઋણ વીજભાર આવે, એટલે એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને. એટલે CH2 ડબલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ CH2CH3 પ્લસ CH3 બોન્ડ C CH3, અને ધારો કે અહીંથી H પ્લસ દૂર થતો હોય તો એની જોડે ડબલ બોન્ડ બને, આમ આવશે. ક્લિયર? તો આ જે છે એ આપણે પ્રક્રિયાની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રક્રિયાઓ જે કંઈ આજે કરાવી એ 10 વખત લખવી પડે તો લખવાની, જોયા વગર આવડી જવી જોઈએ, તો જ તમને એને પ્રશ્નો ઇમ્પ્લિમેન્ટ કરતા ફાવશે, નહીતર નહીં ફાવે. ક્લિયર છે? 10 વખત લખવી પડે તો લખવાની, 20 વખત લખવી પડે તો 20 વખત લખવાની, બરાબર. ઓકે, પ્રેક્ટિસ કરતા રહ્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર E2 અને E1 CB રિએક્શન કરી અને પછી આગળ વધશું આપણે. ઓકે, થેન્ક યુ.